કે મહાધમાકા શિક્ષણ તમે લોકો ક્યારની વેઇટ કરીને બેઠા છો સાહેબ કે કન્ટેન્ટ શું છે, આજે કન્ટેન્ટ તમને આપવાનું છે, શું કરવાનું છે, શું પ્લાનર છે, બધું તમને આપવાનું છે. બરાબર, ક્લિયર? ચાલો એકવાર તમે લાઈવ આવી જાઓ. યસ યસ, ચાલો. વિદ્યાર્થી આમનું પણ છે. ચલો હવે જો તમારા માટે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલથી મેં તમને હમણાં જ મોકલી છે લિંક. એ લિંક ઓપન કરીને લાઈક કરો એકવાર અને એને સબસ્ક્રાઈબ કરી દો. જોઈ લો, આવી ગઈ ને લિંક? લિંક મળી ગઈ તમને? ચાલો એ ચેનલ પર કહી દો શિક્ષણ પર આવી જાઓ. ચલો क्लियर? चलो हजू शुरुआत है साहब, देखो आगे आगे होता है क्या. चलो कुंतल प्रजापति અને શિલ્પાબેન તમે લોકો આ બાજુ આવી જાઓ જ્ઞાન લાઈવ શિક્ષણ પર. બરાબર, ચાલો. હા, તમારે જે હિસ્ટ્રીમાં મુશ્કેલી પડે છે એનું સોલ્યુશન કરી આપું. ચલો આજે જ. બરાબર, ચાલો કુંતલ પ્રજાપતિ અને બેવ. બરાબર, બંને આ બાજુ આવી જાઓ. ચાલો લિંક મળી ગઈ. ચાલો કેમ છો બધા? લિંક મળી ગઈ ભાઈ? તમને બધા લિંક મળી ગઈ? સબસ્ક્રાઇબ કરી દીધું તમે બધાએ? યસ. ચાલો હવે જે વિદ્યાર્થી મિત્રો આ બાજુ છે એ જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર આવી જાઓ પહેલા. ચાલો બરાબર, પછી આપણે આ ચેનલ પર બધા લાઈવ રહેવાનું જ છે. ડન ને? બંને ચેનલ પર સેશન ચાલુ છે એટલે વિદ્યાર્થી આ બાજુ છે. ચાલો હવે ડાભી શાંતાબેન, તમને જે પણ પ્રશ્ન છે આપણે આ બાજુ કરીશું બધા જ. આજે હું તમને 2 કલાક આપવાનું સાહેબ, તમને હિસ્ટ્રી, ગુજરાતી, ઇંગ્લિશ બધાનું સાહેબ. ચાલો, અરે ભાઈ શું લિંક નથી આવતી? ઉપર લિંક મોકલી જુઓ તમને. ચાલો ડન, ઉપર લિંક મોકલી જુઓ તમે. લિંક આ રહી તમારી જોડે, પિન કરી દીધી તમને. જુઓ આ લિંક છે તમારી. બરાબર, આ રહી ચેનલ. આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. ચલો બરાબર, હવે આ બાજુ વિદ્યાર્થી મિત્રોને ખાસ મારે નમ્ર વિનંતી છે કે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલમાંથી આ બાજુ આવી જાઓ એટલે આપણે આ બાજુ બધા માસ હોય તો વધારે તમારે જો ડિસ્કસ કરી શકાય મારે. ચાલો ક્લિયર? એમાં કેટલા સ્ટુડન્ટ છે? ચાલો એ 125 છે. ચાલો આ એ લોકોને કહી દેવાનું છે જોઈન જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ. નહીં લખો અહીંયા કેપ્સ લોકમાં, જોઈન જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ. ડન? ચલો લિંક મળી ગઈ બધાને. હવે અમુક વિદ્યાર્થી શું છે આ બાજુ આવી ગયા છે, 200 વિદ્યાર્થી અને 300 વિદ્યાર્થી આવી ગયા છે એટલે એક સાથે આવી જાઓ તો મારે તમારા બંને વચ્ચે મેસેજ વાંચવામાં બહુ તકલીફ ના પડે. હા, તમને ઇંગ્લિશમાં TY BA ઇંગ્લિશમાં હું પ્રોપર માહિતી આપીશ. આ શું कमेंट नहीं हो मैं क्या बोल रहा हूँ?
ડન. હવે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. અર્નિતાબેન પરમાર, જોશી શર્મિલા, તમને મેં કહ્યું છે તમારે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, પરંતુ તમે અત્યારે જ્ઞાન લાઈવ શિક્ષણ પર આવી જાઓ. આજનો દિવસ તમે 15મી ઓગસ્ટ જ્ઞાન લાઈવ શિક્ષણને ફોલો કરી દો. ચાલો, એ તો તમે ફોલો કરો જ, પણ આ બાજુ સબસ્ક્રાઈબ કરી દો. ચાલો, પહેલાં આ મને આટલી માહિતી આપી દો. ચાલો ફટાફટ. ડન ડન. વોઇસ ક્લિયર જ છે બેન. ચાલો, અવાજ હવે આવશે. ચાલો, ભાવનાબેન બારિયા, પ્રજાપતિ, વિજયભાઈ આ બાજુ આવી જાઓ. ચાલો, બધા મારા રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો, ચાલો બધા જ રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન લાઈવ શિક્ષણ પર આવી જાઓ. હા, તમે કરી દીધી બરાબર છે સબસ્ક્રાઇબ, પણ હમણાં તમે આ બાજુ આવી જાઓ. ચાલો, અત્યારે જો જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર ચાલુ છે લેક્ચર, બરાબર? તમે બધા એને સબસ્ક્રાઇબ કરી દો. જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલમાં રહો અત્યારે બધા, એટલે મજા આવે, બરાબર? અત્યારે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર રહો. હા, સાયકોલોજી વિષયમાં MA તમારે કેવી રીતે કરવાનું, કઈ યુનિવર્સિટીમાં, બધું જ સમજાવીશ, ચિંતા ના કરો. તમે મારા પર છોડ દો, બધું એ બધું મારા પર છોડ દો. પણ અત્યારે ના, ગીતાબેન એમાં નહીં, આ બાજુ જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર, બરાબર? ક્લિયર? લિંક તમને જુઓ અત્યારે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી જ છે. ચાલો, ક્લિયર? તો જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જેટલા વિદ્યાર્થી લાઈવ છો એટલા લાઈવ રહો. હું તમને હવે સરસ, જેટલા લાઈવ છો એટલા લાઈક નથી થઈ, બરાબર? લાઈક કરી દો સેશનને, બરાબર? હા હા, તમે નવી ચેનલમાં તમને બધી જ માહિતી મળશે, ચિંતા ના કરો. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલની તમને લિંક પણ મળી ગઈ છે, બરાબર? તમને પિન કરેલો મેસેજ છે, જોઈ લો, એને સબસ્ક્રાઇબ કરી દો પહેલાં, બરાબર? ધબધબાટી બોલાવીશું, બરાબર? ક્લિયર? જો હવે તમારા માટે શરૂઆત કરીએ સેશનની, એટલે મારે તમને પછી કહેવું ના પડે ઘડીએ. ચાલો, પહેલું તો તમારે એક વસ્તુ યાદ રાખો કે આપણે ઘણી બધી, જો અહીં ધ્યાન આપો, પહેલાં તો તમને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે તમને દરેકને. આ દિવસથી આપણે શરૂઆત કરીએ છીએ સાહેબ, એટલે તમારા માટે જરૂરિયાતની વસ્તુ પહેલું તો સમજી લેજો કે તમે જ્યારે પણ B.Ed કરો અને DLED કરો, બરાબર? B.Ed કરો અને DLED કરો, આની અંદર મેરિટિકલ સિસ્ટમ છે, યાદ રાખો. એટલે તમારા માટે BA કરવું ફરજિયાત છે. તમે આગળ અપગ્રેડ કરવા માંગતા હોય તો MA કરવું ફરજિયાત છે, બરાબર? આના માટે જ્ઞાન લાઈવ તમારા માટે નિઃશુલ્ક, વિધાઉટ એની કોસ્ટ, નિઃશુલ્ક સેશન લાવી રહી છે. પહેલા 10 દિવસ નિઃશુલ્ક, કોઈ પણ આની અંદર ફી નથી જ્ઞાન લાઈવ તરફથી. આનાથી શું ફાયદો થાય કે તમે જે ગ્રેજ્યુએશનના યરની અંદર જેમાં તમને ડાઉટ છે, ત્યારબાદ તમને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જેમાં ડાઉટ છે, બંને ડાઉટ તમારા ક્લિયર થઈ જશે. આ તમે યાદ રાખજો, બરાબર? આનાથી ફાયદો શું થાય? ફાયદો એ થાય કે તમે એક્સટર્નલ તરીકે ભણતા હોય સાહેબ, એટલે તમારે જોડે જોડે તૈયારી પણ પરીક્ષાની થાય, જોરદાર નોકરી પણ થાય, અને સરકારી નોકરી મેળવવાનું સપનું પણ પૂરું થાય. યાદ રાખો. સરકારી નોકરી મેળવવાનું સપનું પણ પૂરું થાય, આ તમારે ભૂલવાનું નહીં, બરાબર? હવે ધ્યાન આપજો. બીજી વાત, ખાસ મહત્વનો પોઈન્ટ ઓફ વ્યૂ, તમને અહીંયા શું થાય છે કે સાહેબ આપણે એક્સટર્નલ જે કોર્સ કરીએ છીએ એની અંદર BA વિથ ઇંગ્લિશ, BA વિથ ઇકોનોમિક્સ, જે પણ તમારો સબ્જેક્ટ છે, BA વિથ સંસ્કૃત, સાહેબ જ્ઞાન લાઈવે ખજાનો ખોલી નાખો. જો આ તમારા જે પણ સબ્જેક્ટ XYZ હોય એ દરેક સબ્જેક્ટ માટે તમને માહિતી આપવામાં આવશે. તમને તમારું જે કરિક્યુલમ છે, અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમ માટે પ્રોપર માહિતી આપવામાં આવશે, બરાબર? ટેટ ટાટના ક્વેશ્ચન તમે અત્યારે કરશો તો મજા નહીં આવે, બરાબર? ટેટ ટાટના ક્વેશ્ચન મારા કાલના સેશનમાં કરવાના, બરાબર? DLEDના સેશનના જે ક્વેશ્ચન છે એ આવતીકાલના મારા સેશનમાં કરવાના. ચાલો, ડન? ક્લિયર? ડન ને? સમજજો. ચલો, હવે મને કન્ફ્યુઝન એ થાય છે તમારા માટે, બંને ચેનલવાળા જોવા માંગે છે તો બંને ચેનલવાળા જુઓ. ચાલો, આ બાજુવાળા કે સાહેબ અમે આ બાજુ જ રહીશું, તમે જ્ઞાન લાઈવ શિક્ષણમાં આવી જાઓ તો તમને વધારે મજા આવશે, કારણ કે આપણે રેગ્યુલર ચેનલ પર છીએ, બરાબર? ચાલો, ક્લિયર?
અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને. બરાબર, ક્લિયર, ડન. હવે જો આની અંદર એક ખાસ વસ્તુ ફોકસ કરો કે તમે કેટલા વિદ્યાર્થી એવા છો જેને આર્થિક પરિસ્થિતિ સાહેબ નબળી હોય. બરાબર, આપણને ખબર છે કે આર્થિક પરિસ્થિતિ આપણી નબળી છે, આપણને સાહેબ કોઈ પણ વસ્તુ માટે જરૂરી છે, તો શું કરવું? તો આના માટે એક જ સપનું છે સાહેબ, સરકારી નોકરી. પણ સરકારી નોકરીમાં હવે નોર્મ્સ બદલાય છે. સરકારી નોકરીમાં હવે નોર્મ્સ બદલાય. જો અત્યારે કેવું છે, તમે જુઓ છો કે જેટલા બીએમાં જેટલા ટકા હોય કે જે પ્રમાણે તમારી પર્સન્ટેજ હોય એ પ્રમાણે તમારું મેરિટ ગણવામાં આવે છે. બરાબર, આ બધી બાબતોને ખાસ યાદ રાખો. પછી હું તમને બધી જ બાબતોની 2 કલાક સાહેબ તમને જોરદાર માહિતી આપું છું. પરંતુ તમે આજે મારી પ્રોમિસ તોડી છે. આજે 300-400 વિદ્યાર્થી લાઈવ છો, આટલા ના ચાલે, કારણ કે બધા વેચાઈ ગયા છો અડધા. ચાલો, હા શ્રદ્ધાબેન, તમારી ઇકોનોમિક્સનો જે પ્રશ્ન છે આ બાજુ જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર આવીને કરો. બરાબર, ક્લિયર. હા, આ બાજુ તમને પ્રશ્નનો જવાબ મળી જશે. ચાલો, જલ્દી આવી જશે વિધિબેન પટેલ, હો, ટેન્શન ના લો, જલ્દી આવી જશે, ટેન્શન ના લો. હવે એક પ્રશ્ન તમારા મગજમાં થશે સાહેબ કે દૂરવર્તી શિક્ષણ એટલે પહેલાં તો તમે આ જોઈ લો. તમારા માટે જ્ઞાન લાઈવ રિવીલ કરી દીધું સાહેબ મેં તમને, મહાધમાકા જોઈ લો તમે. મહાધમાકા શિક્ષણ, તમારી સફળતા અમારો સંકલ્પ, તમારી સફળતા અમારો સંકલ્પ. તમારી શું જરૂરિયાત છે સાહેબ, એ બધી જરૂરિયાતની પૂર્તિ એટલે આ સેશનમાં તમને કહેવામાં આવશે. બરાબર, ગુણવત્તાસભર અભ્યાસ, આ યાદ રાખજો, ગુણવત્તાસભર અભ્યાસ. આની અંદર બીજું કંઈ ભૂલવાનું નહીં. સરળ સમજ અને પરીક્ષાલક્ષી તૈયારી તમારા માટે બધી જ બાબતો. પહેલું MCQs પ્રેક્ટિસ તમને આમાં આવશે, પણ જે પણ પ્રમાણે તમે નોટ્સ જોઈએ, નોટ્સ તમને આપવામાં આવશે. ધારો કે કોઈ વિદ્યાર્થી FY BAમાં છે, લાસ્ટ યરમાં છે TY BAમાં, એ વિદ્યાર્થીને એવું થાય છે કે સાહેબ મારે ઇકોનોમિક્સની મારે નોટ્સ જોઈએ છે, તો જ્ઞાન લાઈવ તમને PDF નોટ્સ આપશે. પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર અમે સોલ્વ કરાવીશું. આની અંદર તમને શું હોય કે TY BA 2027ની એક્ઝામ આપતા હોય તો 2025થી માંડીને 2026-27ના પેપર સોલ્વ કરાવીશું. બધી નોટ્સ તમારી ઇન્ફોગ્રાફિક્સ નોટ્સ આવશે, યાદ રાખો. અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાહેબ, તમને કોલેજમાં જે ડાઉટ થાય છે અહીં તમને ક્લિયર કરવામાં આવશે, આ યાદ રાખો સાહેબ. બરાબર, ચાલો. હા, ડૉક્ટર ખુશાલીબેન, તમારી જે રિક્વેસ્ટ છે બધા વિદ્યાર્થી મિત્રોને તમને મેં કહ્યું છે, તમારી રિક્વેસ્ટને બધાને આપણે માન આપીશું. ચિંતા ના કરો, ટેન્શન ના લો. તમારો ફોકસ જે છે એ ફોકસને આપણે અહીં તમારા ફોકસને આપણે બેસ્ટ લઈ જાઓ. જો તમારી જે રિક્વાયરમેન્ટ છે અહીં તમે જોઈ લો એક વખત. બરાબર, દૂરવર્તી શિક્ષણ, તમારી સફળતા અમારો સંકલ્પ. હવે એક સ્ટુડન્ટની વાત કરીશ, મારે નામ નથી લેવું એ બેનનું. એ બેનને DLEDમાં 96 માર્ક છે. કેટલા છે? 96. પણ ગ્રેજ્યુએશનના 3જા વર્ષની અંદર આ વર્ષે એમને 80 છે સાહેબ. બરાબર, નોટ ક્લિયર બતાવે છે. હવે અત્યારે તો ફોર્મ ભરાય નહીં સાહેબ, એની જે પરીક્ષા હોય ડિસ્ટન્સ એજ્યુકેશનની એ વર્ષમાં જ ભરાય. બરાબર, એ વર્ષ કઈ રીતે શું કરવું એ બધી જ માહિતી અમે એમને આપી. બરાબર, અને આવા 1000 ફોન આવા છે સાહેબ કે ભાઈ અમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કર્યું હોય. બરાબર, તો શું આમાં માહિતી મળે? બરાબર, 1000 ફોન એવા આવે છે કે જેમને પોતાના ગ્રેજ્યુએશનના અને બીજા બધા બહુ જ પ્રશ્નો હોય છે. બરાબર, હવે તમે વિચારો સાહેબ કે આવા વિદ્યાર્થી જે છે જેમને પ્રોપર માહિતી લેવી છે એના માટે અત્યારે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ તમે જોઈ શકો છો. બરાબર, ક્લિયર. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જ્ઞાન લાઈવ શિક્ષણવાળા પાછા પડી ગયા ભાઈ. બરાબર, તમે જ્ઞાન લાઈવ શિક્ષણવાળા પાછા પડી ગયા, એના કરતાં જ્ઞાન લાઈવ લર્નિંગમાં વધારે લાઈવ છે. આવું કેવું? જ્ઞાન લાઈવ શિક્ષણવાળા, ચલો ઇવેન્ટને શેર કરો. સચિન સર જ છે રોજવાળા યાર. અરે બેન, હું રોજ આવીશ નવી ચેનલમાં, ચિંતા ના કરો. પહેલા 10 દિવસ મારે જ સેશન લેવાના છે. તમે તો મારે આઈસ્ક્રીમ પાછો પાડી દીધો. આ બાજુ વાળા જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ વાળા તમારાથી આગળ નીકળી ગયા. બોલો, અત્યારે 2 યુટ્યુબ ચેનલ પર હું લેક્ચર લઈ રહ્યો છું, વિચારો. બરાબર, હવે આમાં તો મારે શું છે કે તમે એમ કહો સાહેબ મને એવું કહો છો કે સાહેબ હું રેગ્યુલર આવી. શું રેગ્યુલર આવો? તમે તમારા માટે આટલું કરીએ છે સાહેબ. બરાબર,
તોય અમુક તો મારા જૂના વિદ્યાર્થી ભાવનાબેન બારિયા છે, આ બાદ જતા રહે. બોલો શું કરવાનું? એટલે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલને તમે પાછળ લઈ જાઓ છો. અરે હા બેન, રોજ આવીશ. મેં તમને કહ્યું તમે નવી ચેનલ રોજ આવશો, હું રોજ આવીશ. તમને આપણે શું ભણાવવાના છે હું તમને કહી દઉં, જોઈ લો. ધારો કે તમને મહાધમાકા શિક્ષણ. શિક્ષણ એ સૌથી મોટું શસ્ત્ર છે સાહેબ, યાદ રાખો. શિક્ષણ એ સૌથી મોટું શસ્ત્ર છે, યાદ રાખો. તે તમારા ભવિષ્યને બદલી શકે છે. બરાબર. હવે તમારા માટે આ તો તમને ક્લિયર થઈ ગયું. તમારા માઇન્ડમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયું કે ભાઈ આપણે શું આપી રહ્યા છે. બરાબર. વોટ વી વિલ પ્રોવાઈડ, આપણે શું આપી રહ્યા છે એ તમને ખબર છે દરેક વિદ્યાર્થી મિત્રોને. બરાબર. તમારે ખાલી કહેવાનું સાહેબ કે અમારે આટલી વસ્તુ જોઈએ છે, હાજર થઈ જશે. આ યાદ રાખજો. બરાબર. મીનાક્ષીબેન કે કઈ બાજુ રહેવાનું છે? આ બાજુ રહેવાનું છે. બરાબર. આજનો દિવસ તમારે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર રહેવાનું છે. કાલથી આપણે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ પર આવીશું. જે પણ ભણાઈશું બપોરે કે સાંજે કે કાલે પરમ દિવસે, કાલથી આપણે ઓપન લર્નિંગ ચેનલ પર આવીશું. એટલે તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વાંધો નહીં. અત્યારે તમે હમો રહો. બરાબર. ચાલો, ક્લિયર? ચલો, ક્લિયર? એમકોમ માટે આપણે કરાઈશું, એમકોમ માટે, એમએસસી માટે, બીએસસી માટે. બોલો હવે પછી જે વિદ્યાર્થી મિત્રોને 2027માં શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર કરવું છે એ બધા જ વિદ્યાર્થી માટે આપણે આ બધું જ આપીશું સાહેબ, મહાધમાકા. બરાબર. ચાલો, હવે તમારા માઇન્ડમાં એક પ્રશ્ન હશે સાહેબ કે ભાઈ જો તમારા માટે પ્રશ્નો લાયા જ છે, ટેન્શન ના લો. જો આ જેમ ચાલી રહ્યો છે એ તમારા માટે દૂરવર્તી શિક્ષણ એટલે શું કહેવાય, આ પહેલો તમારો પ્રશ્ન હોય કે સાહેબ અમને આ વસ્તુ સમજાવો. આમાં આપણે 25 યુનિવર્સિટી સાથે, કેટલી? ગુજરાતની 25 યુનિવર્સિટી એવી છે કે જે 25 યુનિવર્સિટી સાથે તમને કોર્સિસ, તમે જ્યારે કોર્સિસ કોઈ કોર્સ લો છો, બરાબર, આમાં અમે ગાઈડલાઈન આપીશું કે તમે આ યુનિવર્સિટીમાં તમે જ્યાં નિયરેસ્ટ પ્લેસ હશે એ નિયરેસ્ટ પ્લેસની અંદર અમે તમને કહીશું કે ભાઈ આ જગ્યાએ તું ટીવાય તારું ફોર્મ ભરી દે. બરાબર. યાદ રાખો, તમે એનરોલ કરેલું હશે તો વાંધો નહીં, એનરોલ નહીં કરેલું હશે તો અમે તમને 25 યુનિવર્સિટી આપીશું. જે યુનિવર્સિટી જોરદાર તમારા માટે પ્રોપર વર્ષમાં 2 વાર પરીક્ષા લેવાય. એટલે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને મેરિટ માટે ખાલી ટીવાયની માર્કશીટ જ બાકી હોય, એનું પહેલાં આ ક્લિયર થઈ જાય. દૂરવર્તી શિક્ષણ એટલે સ્થળ અને સમયનું બંધન. સ્થળ અને સમયનું બંધન તમારું જે છે, સ્થળ અને સમયનું બંધન, આ બંને બંધનને સાહેબ દૂર કરે છે. તમે ચાહો એ નોકરી કરીને ભણી શકો છો. બરાબર. ચાલો, ડન, ક્લિયર? આટલી વસ્તુ તમારા માઇન્ડમાં સેટ થઈ ગઈ. હવે તમારા મનમાં પ્રશ્ન હશે સાહેબ કે જ્ઞાન લાઈવ તમને શું પ્રોવાઈડ કરશે? બરાબર, દરેકને છે. ચાલો ચાલો, કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે? ચાલો, જો એક વસ્તુ કહું તમને, આ ભાઈ વિજયભાઈ એ બધી વાત છોડો. અત્યારે આપણે ખુશીનો દિવસ છે. આજે મેં નવું લોન્ચ કર્યું છે. બરાબર. ચાલો, આજે મેં નવું લોન્ચ કર્યું. તમારે મને હેલ્પ કરવાની છે કે નહીં કરવાની? કાલનું મેં તમને કહ્યું હતું કે આપણે જે વ્યુઅર્સ છે એ વ્યુઅર્સ તમારે 1000 હોવા જોઈએ. આજે તમને કોઈ હેલ્પ નહીં કરી. ચાલો, થેન્ક યુ બધા કહી રહ્યા છો, પણ આજે કોઈએ હેલ્પ કરી નથી. એવું હોય તો તમે બધા જ જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો. બધા તમે બધા એમ જ જતા રહો. ચાલો, શિક્ષણ છોડીને બધા એમ જ જતા રહો. ચાલો, તો મજા આવશે. શિક્ષણ ચેનલ છોડીને તમે એમ જ જતા રહો. ચાલો, બોલો હવે કે આ લોકોને બોલાવી લો આ બાજુ. હા જગદીશભાઈ, મને ખ્યાલ આવી ગયો તમારો. સમજો. ચલો ભાઈ, આપણે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ વાળા ચેનલ જે વિદ્યાર્થી છે એ બધું આ બાજુ આવી જાઓ. ચાલો, પહેલા સબસ્ક્રાઈબ કરી દીધી ને બધાએ? બસ
બરાબર બેન, તમે પીએચડી રહેવા દો ને, અત્યારે જે છે એ તમારા માટે હું તમને કહું એટલું કરો ને. જે વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ મુશ્કેલીમાં હોય છે એના માટે છે સાહેબ, આ યાદ રાખો. જે વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ મુશ્કેલી હોય છે સાહેબ, જેને 96 માર્ક્સ આવ્યા હોય છે પરંતુ ગ્રેજ્યુએશનના ટીવાયમાં જ્યારે ફેલ થાય છે ને સાહેબ, એ મહત્વનું. એમને બોલાવો. ધ્રુવ ચૌધરી કહે છે એમને બોલાવો. ભાઈ જો જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલમાં જેટલા સબસ્ક્રાઈબર છે એ સબસ્ક્રાઈબર પ્રમાણે બહુ જ ઓછા સબસ્ક્રાઈબર છે, બરાબર. એટલે પહેલી ઈચ્છા એવી છે કે તમે બધા જ જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ જો તમને લિંક આપેલી જ છે, પિન કરેલી જ છે, એને એકવાર સબસ્ક્રાઈબ કરી દો મારા વાલા, બરાબર. મારે સવાર સુધી આમાં 500 સબસ્ક્રાઈબર જોઈએ. ડન? ક્લિયર? સબસ્ક્રાઇબ કરાવી દીધું ને બધાને? તો પછી જોઈતું તો શું આપણે સાહેબ. ચાલો ડન. ગણાય હો, ગણાય. તમારે ડિસ્ટન્સમાં એટલે જ કરવાનું છે. ડિસ્ટન્સમાં કરશો તો તમારા મેરિટમાં ગણાશે માર્ક્સ, આ યાદ રાખજો. જય ભાઈ, જય શું કહે છે? 479 થઈ ગયા. કઈ 479 થયા છે? મન તો દેખાતા નથી. પટેલ વસરામભાઈ, તમે આના સિવાય બીજી કોઈ કોમેન્ટ જ નહીં કરતા. ચાલો હવે જો કોઈ વિદ્યાર્થી એવો છે સાહેબ કે એમ કહે છે સાહેબ મારે ટીવાય બીએ માં સીએસ નું પેપર જે છે એમાં મારે કેટી છે, બરાબર, સીએસ કોમ્યુનિકેશન સ્કિલ. તો આપણે આ વિદ્યાર્થીને જ્ઞાન લાઈવ મદદ કરશે સાહેબ, અને તમને ટીવાયમાં જે સીએસ નું પેપર છે એમાં જે પ્રોબ્લેમ છે એમાં આપણે હેલ્પ કરીશું, બરાબર. હવે કોઈ વિદ્યાર્થી એવું કહે છે સાહેબ કે અમે એનરોલ કરી દીધું છે, ઓલરેડી મેં એડમિશન લઈ લીધું છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં, બરાબર, કે ઇગ્નોમાં, જેમાં પણ તમે લીધું હોય અમે યુનિવર્સિટીના નામ સજેસ્ટ કરીશું, બરાબર, યાદ રાખો. હવે કોઈ વિદ્યાર્થી એવું કે સાહેબ મારે ટીવાય બીએ છે, બરાબર, ટીવાય બીકોમ, મારે એકાઉન્ટમાં થોડો પ્રોબ્લેમ છે અકાઉન્ટની અંદર, તો અકાઉન્ટમાં તમને જે પ્રોબ્લેમ છે એકાઉન્ટની અંદર એમાં અમારી એક્સપર્ટીઝ ફેકલ્ટી તમને મદદ કરશે. બોલો, આ તમારા માટે સરપ્રાઈઝ છે. બોલો શું વાત છે યાર જ્ઞાન લાઈવ શિક્ષણ વાળા, જરા યાર જુઓ તો ખરા, આ બાજુ લાઈવ આવી ગયા બહુ બધા જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગમાં. ખરેખર આ તો જોકે એનું જ લેક્ચર છે. ચાલો બધા ક્લાસ લેવામાં આવશે. ભોયા, સુવિદ્યાબેન, બધા જ ક્લાસ લેવામાં આવશે, ચિંતા ના કરો તમે. આજે તો એવું લાગે છે બેચમાં ભણાવતો હોય એવું, આ બાજુ જવાબ આપવાના, આ બાજુ જવાબ આપવાના. એટલા માટે આજે બોમ દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર આ બાજુ આવવાની કોશિશ કરતો સારું રહેશે, કારણ કે આ બાજુ સંખ્યા વધારે છે, બરાબર. ચાલો ક્લિયર. અને સબસ્ક્રાઇબ કરી દેજો, ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે આ યાદ રાખજો, બરાબર. ડન. હવે એક વસ્તુ યાદ રાખો કે તમને આવી મદદ સાહેબ કોણ કરે? ચાલો આવી મદદ તમને કોણ કરશે? ચાલો આવું કોને છે અને કેટલા વિદ્યાર્થીઓને આની મદદ જોઈએ છે? બોલો, કોમેન્ટ બોક્સમાં જણાવો. કેટલા વિદ્યાર્થી છે કે જેને ખરેખર આની મદદ જોઈએ છે? ચાલો ક્લિયર. ચાલો હા, રેગ્યુલર સ્ટુડન્ટે કાલે મને પ્રોમિસ કરી હતી કે સાહેબ અમે આવીશું. બધું કરાવીશું, ડિપ્લોમા માટે પણ કરાવીશું સાહેબ, બધું. મેં તમને કહ્યું ને એવરીથિંગ વી હેવ પ્રોવાઈડ. મેં તમને એ કહ્યું, તમને સમજો. ઇંગ્લિશ માટે હું તમને લેક્ચર લઈશ સાહેબ, ઇંગ્લિશના લેક્ચર હશે,
ગુજરાતીના લેક્ચર હશે, હિન્દીના, સંસ્કૃતના, તમારે જે પણ ટોપિક હશે, ટીવાય બીએમાં આખો કોર્સ લેવો હોય તમારે તો પણ તમને આપીશું. ના, ટાટનું અત્યારે કશું નહીં ટેટ ટાટનું કશું નહીં પૂછવાનું. અત્યારે તમારે ખાલી ને ખાલી ડિસ્ટન્સ એજ્યુકેશનને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય પૂછવાનું. બરાબર, આજનું સેશન તમારા નામ છે. બરાબર, યાદ રાખજો. સરસ, ક્લિયર, ડન ડન. તો બોલાવી લો કોણ લે એ લોકોને, ચાલો બોલાવી લો ફટાફટ એ લોકોને. એ લોકોને બોલાવી લો ફટાફટ. તમારા માટે આજે જોરદાર ઓફર આપી છે ને મેં તમને સાહેબ. હજુ તો આપણે ઘણું બધું જોવાનું છે, શીખવાનું છે. બરાબર, ચાલો. ક્લિયર. હવે જો દૂરવર્તી શિક્ષણ એટલે શું કહેવાય, તો આપણે સ્થળ અને સમયના બંધન વગર સ્થળ અને સમયના બંધન વગર આપણે જે ભણવું હોય સાહેબ, સ્થળ અને સમયના બંધન વગર આપણે પ્રોપર તમને જે પણ ભણવું હોય, જે પણ કોર્સ કરવો હોય, સ્નાતક અને અનુસ્નાતક, આની અંદર તમને જ્ઞાન લાઈવ માહિતી આપશે. સ્નાતક આની અંદર તમને અનુસ્નાતક, બરાબર, આની અંદર જ્ઞાન લાઈવ કોઈ પણ વિષયની અંદર તમને મદદ કરશે. આનાથી વિશેષ શું જોઈએ? પહેલા 10 દિવસ તમને ઓરિએન્ટેશન સેશન આપવામાં આવશે, ત્યારબાદ આપણે બધું જ તમને મદદ કરીશું. બરાબર, ચાલો, ક્લિયર. હવે આની અંદર તમને આજે સસ્પેન્સ રિવીલ કરવાનું છે કે આપણે શું આપીશું તમને. જો આ તમને આ તો ક્લિયર થઈ ગયું તમને. ચાલો, આમાંથી કોઈ વિદ્યાર્થી એવો છે કે તમારા માટે જરૂરિયાત છે સાહેબ કે હા મારે આ વસ્તુની જરૂરિયાત છે? ચાલો, ડન. હા અશ્વિનભાઈ ભુરિયા, તમે તો પહેલેથી સાથે છો. ચાલો, ક્લિયર, ડન. બધાને જોવાનું છે સાહેબ. હવે જો તમારા માટે બીજો પ્રશ્ન, કોર્સ જ્ઞાન લાઈવ. બરાબર, હવે આ તમારા માટે એક એવું વસ્તુ છે કે આ સેગમેન્ટની અંદર આપણે એવી બાબતો તમને આપીશું સાહેબ કે તમને નિઃશુલ્ક લેક્ચર આપીશું. પહેલા આ બાબતમાં નિઃશુલ્ક લેક્ચર, એકદમ ફ્રી લેક્ચર્સ, ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ થશે. એ તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. આ યાદ રાખજો. હું ફરી એક સેશન લઈશ હવે જ્ઞાન લાઈવ લર્નિંગ ચેનલ પર. ફરી એક સેશન લઈશ કે આમાં તમારી રિક્વાયરમેન્ટ શું છે. તમારી જે બેઝિક નીડ હશે એ બેઝિક નીડ્સને અમે જોઈશું. તમારી જે રિક્વાયરમેન્ટ છે જીસેટ વાળા માટે પણ કરીશું. ચાલો, જીસેટ માટે પણ આપણે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર કરીશું. બોલો હવે એનાથી વિશેષ શિક્ષણ ચેનલ પર જ નહીં કરીએ એનું. ચાલો, ડીએલએડ કરાય હવે. બરાબર, હા આપી શકો તમે. એ આવતીકાલે પદ્ધતિશાસ્ત્રનું લેક્ચર છે મિત્ર, એ અત્યારથી ના પૂછીશ તમે. મેં તમને શું કહ્યું કે ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, મેઇન્સ માટે તમને મેં જે કહ્યું છે એ જ વસ્તુ. હા અશોકભાઈ તમે આવી ગયા છો, મેં જોઈ લીધા તમને. આવતીકાલે રાત્રે સેશન છે મારું પદ્ધતિશાસ્ત્રનું. બરાબર, એ તમે જોઈ લેજો એકવાર.
ચાલો ક્લિયર. ચલો એસવાયમાં હોય એ વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શન આપીએ. હા ચલો વસંતાબેન રાઠવા, તમારો પ્રશ્નનો જવાબ આપી દો આ બાજુવાળા વિદ્યાર્થીને કે તમારે યુનિવર્સિટીમાં એપ્લાય કરવાનું હોય છે એની અંદર, અને એ યુનિવર્સિટી તમે એપ્લાય કરશો એટલે તમારા માટે બે ઓપ્શન આપશે, કાં તો કુરિયર કાં તો હેન્ડ ટુ હેન્ડ. તમારે કુરિયરનું વધારે સજેસ્ટ કરવાનું. બરાબર વસંતાબેન રાઠવા, આ યાદ રાખજો. જીસેટ માટે જોરદાર કરાવીશું. આજે બધા ક્યાં ગયા ખબર નહીં, જ્યાં ગયા છે આવી જશે, ચિંતા ના કરો. તમારા માટે આજનું જે છે એ બહુ આવી જાય. હો વારો વૈશાલીબેન, આશા રાખો આવી જશે, ચિંતા ના કરો. એમાં તમારી યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરવો પડે શ્રદ્ધાબેન. તમે એકવાર એનરોલ કરાવશો પછી આપણે એની અંદર આપણે તમારી આગળ ચર્ચા કરીશું. બરાબર શ્રદ્ધાબેન, તમે એક જ કોમેન્ટ કરશો, બીજા વિદ્યાર્થીનું મારે નહીં સાંભળાય. બરાબર એકવાર તમારે યુનિવર્સિટીમાં એનરોલ કરાવવું પડે, ત્યાં પૂછવું પડે, પછી અમે તમને હેલ્પ કરીશું. તો તમે રૂપલબેન કંગાસિયા, બરાબર તમારા માટે એમએનું ફર્સ્ટ સેમિસ્ટરમાં કયો વિષય છે એ તમારી રિક્વાયરમેન્ટ છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે આજે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર. બરાબર તમે એકવાર તો કરી દીધું ને સાહેબ, ડબલ ગ્રેજ્યુએશન કરવું હોય તો પણ થાય. બરાબર ચાલો હવે જો આપણે જ્ઞાન લાઈવ તમને શું પ્રોવાઈડ કરશે, તો તમને ફ્રી લેક્ચર સિરીઝ આપીશું. આપણે ફ્રી લેક્ચર સિરીઝ યાદ રાખજો, ફ્રી લેક્ચર સિરીઝ આપીશું જે દરેક વિદ્યાર્થી મિત્રો માટે જોરદાર માહિતી છે. ફ્રી લેક્ચર સિરીઝ, આ ફ્રી લેક્ચર સિરીઝની અંદર આપણે તમને 100% ગાઈડ માર્ગદર્શન આપીશું. આ ફ્રી લેક્ચર સિરીઝ. બરાબર આ ફ્રી લેક્ચર સિરીઝ પછી તમે જે સબ્જેક્ટની રિક્વાયરમેન્ટ રાખો છો, જે વિષયની રિક્વાયરમેન્ટ રાખો છો વિષયવાર, તમને અમે મટીરિયલ પ્રોવાઈડ કરીશું. બરાબર પીડીએફ, જેને આપણે પીડીએફ રૂપે તમને આપીશું. જેમ તમે કહ્યું મારે MA પાર્ટ 1માં છે સાહેબ, ચાલો ક્લિયર, ડન. બંને ચેનલ પર જવાબ આપું છું ભાઈ, બંને ચેનલ પર લાઈવ જ છું, ચિંતા ના કરો. જો ભાઈ એ પણ અમારી ચેનલ, તમે કોમેન્ટ કરી રહ્યા નિર્માણમાં બધા જતા રહ્યા છે, કોઈ ચિંતા નહીં, એ પણ અમારી ચેનલ છે. ત્યાં જુઓ, અહીં જુઓ, ત્યાં અહીં શું છે, અહીં તમને એક્સ્ટ્રા આપવામાં આવશે સાહેબ. બરાબર સિમ્પલ વસ્તુ છે, તમારા માટે અલગ વસ્તુ આપવામાં આવશે, આ તમારે યાદ રાખવાનું. બરાબર ક્લિયર. ચાલો હા પીટી તમારે DLED ના થાય, સમજો દરેક કોર્સમાં સ્પેશિયલ ટાસ્ક. આની અંદર તમને એક જોરદાર માહિતી હું તમને ત્રીજી આપવા જઈ રહ્યો છું. ચાલો હવે રેગ્યુલર સ્ટુડન્ટ છે કોઈ, તો રેગ્યુલર હોય તો રેગ્યુલર વાળાને બોલાવી લો ભાઈ. સચિન સર તો આશા રાખે ને તમારી જોડે. બરાબર કારણ કે આ બાજુ શું છે, ચાલો ઇવેન્ટને શેર કરી દો એકવાર. ચાલો બધા લાઈવ આવી જાઓ. હા MA સોશિયોલોજી લેક્ચર મળશે, ચિંતા ના કરો. બરાબર સરસ ચાંદીબેન, થેન્ક યુ સો મચ.
ચલો ભારતીય શેર બજાર પણ તમે તો અહીં છો ને, ચિંતા ના કરો, હું તો તમને રેગ્યુલર જોઉં છું. ચાલો ના ડાયરેક્ટ ના થાય ભાઈ, એવી રીતે કોઈ થાય મિતભાઈ? વિચારો, તમે FY/SY કમ્પ્લીટ કર્યું હોય તો ત્યાં તમારે હા ડાયરેક્ટ ગ્રેજ્યુએશન માટે તમારા માટે એવું છે કે ઇન્ટરમીડિયેટ કોર્સ આવે ધોરણ 12 પછીનો, પણ એ 4 વર્ષનો આવે. એના કરતાં બેટર છે કે FY/SY TY કમ્પ્લીટ કરી દો. બરાબર. હવે જો અહીં ધ્યાન આપો, તમને દરેક કોર્સની અંદર સ્પેશિયલ કાર, જેમ કે પેલા બેને કહ્યું સાહેબ મારે MA ફર્સ્ટ સેમિસ્ટરની અંદર મારે KT છે, બરાબર, ફર્સ્ટ સેમમાં મારે KT છે. આ વિદ્યાર્થી મિત્રને અમે સ્પેશિયલ ટાસ્ક આપીશું. ટાસ્ક એટલે કેવું છે કે એમના જે 5 પ્રશ્નો છે કે 6 પ્રશ્નો છે, જે એમનું ક્વેશ્ચન પેપર છે, એ ક્વેશ્ચન પેપર ને સિલેબસ, આ ક્વેશ્ચન પેપર અને સિલેબસને અકોર્ડિંગ અમે એમને ગાઈડન્સ આપીશું, જેના કારણે એમને અહીંયા ફાયદો થાય. હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને FY/SY કરીને વચ્ચે ગેપ કરી છે, FY કર્યું, SY કર્યું અને હવે ગેપ કરી દીધી છે 3 વર્ષની, બરાબર. હવે એને આ બંને FY/SY કર્યું છે, હવે TY માટે એને 3rd યર એને કમ્પ્લીટ કરવું છે, ગ્રેજ્યુએશન એને કમ્પ્લીટ કરવું છે ઓપન એજ્યુકેશનની અંદર, ડિસ્ટન્સ લર્નિંગની અંદર, બરાબર. તો તમે એક વસ્તુ યાદ રાખો, જે વસ્તુ અહીં 2 વર્ષ એને બગાડ્યા છે તો TY અહીં કમ્પ્લીટ થાય. તો આ વિદ્યાર્થી માટે આપણે સ્પેશિયલ ટાસ્ક આપીશું કે એમને રેગ્યુલર યુનિવર્સિટીમાં ભણતા હોય તો પણ અમે એમને હેલ્પ કરીશું. જે રેગ્યુલર યુનિવર્સિટીમાં ભણતા હોય એમને પણ અમે હેલ્પ કરીશું. આ આજનું સેગમેન્ટ છે, બરાબર. ક્લિયર. બીએડ કરવું પડે તમારે, કનુભાઈ પ્રજાપતિ, બીએડ સારું પડે તમારા માટે. ચાલો, બીએડ સારું પડે, તમારે બીએડ કરવું પડે, બરાબર. ક્લિયર. ચાલો, તમારે બીએડ કરવું પડે. ડન. ચલો હવે તમારા બધા પ્રશ્નો છેલ્લે વાંચું છું. પહેલા અમે શું તમને આપીશું સાહેબ, આજે એ જોઈ લો તમે, બરાબર. હવે તમને અહીં શું અમે તમને શું આપવા માંગે છે એ જોઈ લો તમે. તમારા બધા ક્વેશ્ચન આપણે જોવાના છે, બધું જ આપણે એપ્લાય કરીશું, બધું માઇન્ડમાં સેટ કરીશું તમારા. પહેલાં હું તમને જે આપવા આવ્યો છું એ તમને પ્રોવાઈડ આપવા આવ્યો છું, એ તમે એકવાર જોઈ લો, બરાબર. પછી તમને બધો ખ્યાલ આવી જશે, ચિંતા ના કરો, બરાબર. તમારે બીએડ કરવું જોઈએ, તલપદા જયેશ, બરાબર. પહેલાં અહીં જોઈ લો. ચાલો ઇવેન્ટને પહેલાં શેર કરો ભાઈ, હવે નહીં ચાલે, ઇવેન્ટને શેર કરો. ચાલો તમારા માટે આવતીકાલે તો પદ્ધતિશાસ્ત્રનો લેક્ચર કેન્સલ. પદ્ધતિશાસ્ત્ર 25 માર્ક્સનો લેક્ચર લઈને આવવાનો છું, તમારા સિલેબસનો, તો એ કેન્સલ થઈ જશે. ઇમોશનલ બ્લેકમેલ છે, ઇમોશનલ. ચાલો, દર વર્ષે લેવાય, હો ભાઈ, દર વર્ષે, ચિંતા ના, તું ટેન્શન ના લઈશ. તો સ્પેશિયલ ટાસ્ક આપીશું આપણે. જો ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસ તમને કહી દીધું કે દરેક કોર્સની અંદર સ્પેશિયલ ટાસ્ક આપણે આપીશું, બરાબર. યાદ રાખજો, આ ટાસ્ક તમારા માટે જ છે, બરાબર. એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ. હવે આ તમારા માટે એક એવું સેગમેન્ટ છે સાહેબ કે ડિસ્ટન્સ એજ્યુકેશનમાં એ લોકો મટીરિયલ તમને આપે. જો ધારો કે કોઈ વ્યક્તિ છે કે દૂરવર્તી શિક્ષણની અંદર કોઈ યુનિવર્સિટીમાં જોઈન થાય, બરાબર, BA નો કોર્સ કરે. હવે આની અંદર શું છે, કદાચ પુસ્તકો એને બજારમાંથી મળી જાય બહારથી, બરાબર, પણ અહીં નહીં. અહીંયા શું મળશે તમને? એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ. અહીંયા તમને મળશે એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ, આખા કોર્સનું એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ, PDF પ્લસ તમારા માટે લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ, અને દેન લાઈવ લેક્ચર્સ, અને દેન તમારા માટે જોરદાર એડવાન્સ શોર્ટ ટ્રીક કે જે તમે આની અંદર લખી શકો. એડવાન્સ શોર્ટ ટ્રીક, જેને આપણે માઇન્ડ મેપ કહેવાય. બોલો, હવે આ વિચારો સાહેબ. ડન. હવે તમે વિચારો તમારા માટે ઇધર ક્યાં દે રહે, અહીં શું આપી રહ્યા છે સાહેબ, અહીં આપણે કેટલું આપી રહ્યા, તમે ધ્યાન આપો સાહેબ.
ઓનલાઈન ફોર્મ ભરાય છે અત્યારે, ડામોર ઓનલાઈન ફોર્મ ભરાય છે, બરાબર. કોઈ પણ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરાય છે. બધી યુનિવર્સિટી સાહેબ, બધી યુનિવર્સિટી, તમે જે યુનિવર્સિટીમાં ભણ્યા હોવ, જે યુનિવર્સિટીમાં અત્યારે તમે એનરોલ કરાયું છે, એ બધી યુનિવર્સિટીનું તમને અભ્યાસક્રમ સાથે તમને જોરદાર એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ આપવામાં આવશે. બધું જ સાહેબ, બરાબર. બોલો આનાથી વિશેષ પછી આનાથી વિશેષ શું આપે ચેતન સર યાર? બોલો જ્ઞાન લાઈવ શું આપે આનાથી વિશેષ? બોલો. હા કાજલબેન, બધું જ મળશે સાહેબ તમને, ટેન્શન ના લો. बोलो હવે ज्ञान लाइव है तो मुमकिन है. હવે તો ભાઈ હવે બધા આવી જાઓ. ચાલો હવે ધ્યાન આપજો. તમને પીડીએફ, લાઈવ લેક્ચર્સ અને એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ આપીશું. આની અંદર તમે કોઈ પણ કોર્સ માટે તમે એનરોલ કરેલું છે, બીએ માટે કે એમએ માટે, કોઈ પણ કોર્સની અંદર તમે એનરોલ કરેલું છે, તો આમાં આપણે 100% તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશું. તમને એવું લાગશે કે નહીં સાહેબ મારા 3 વર્ષની અંદર કોઈ પણ અમને ડિફિકલ્ટી પડી, બરાબર. એફવાય હોય, એસવાય હોય કે ટીવાય હોય, પાર્ટ 1 હોય, એમએ પાર્ટ 1 હોય, સેમિસ્ટર 1-2, સેમિસ્ટર 3-4, જે પણ હોય, બંનેમાં તમને ફાયદો થશે. પહેલાં તમારા બધા પ્રશ્નોને રહેવા દો, બરાબર. ચાલો સોલંકી બેન, સાહેબને અત્યારે બેચમાં લેક્ચર છે એઈઆઈટીમાં, સાહેબ નહીં આવી શકે. સચિન સર, સાહેબનો પરછાયો જેવું સમજી લો, બરાબર. ચાલો ડન. રેખાબેન કટારા, ક્લિયર? તો તમારા માટે જબરજસ્ત દૂરવર્તી શિક્ષણ માટે બીએ પ્લસ એમએ, તમે જે પણ અહીંયા જોવા માંગો છો તમને બધું અમે બતાવી દીધું. એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ યાદ રાખજો. હવે બોલો, હવે તમારી જે એક્સપેક્ટેશન છે એને ફૂલફિલ કરીએ. તમારી જે એક્સપેક્ટેશન છે એને ફૂલફિલ કરવાનો સમય આવી ગયો છે, રિયલ ટાઈમ. તમે જ્ઞાન લાઈવ જોડે શું અપેક્ષા રાખી રહ્યા છો? આ અમે જે સેગમેન્ટ લાયા છે એ વિદ્યાર્થીઓને જરૂરી હતું. જે વિદ્યાર્થીને ખબર છે કે હા અમારે જરૂરી હતું, આમાં યસ કહો અથવા નો કહો, ચાલુ તો અમે રાખવાના જ છે. ચાલો હવે મને તમે જવાબ આપો. બરાબર, ઇગ્નોમાં કરવાનું, ઇગ્નોમાં. અર્જુનભાઈ, બરાબર. આરજુ જરૂરી છે, જરૂરી છે. ટેટ 1 માટે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે, બરાબર, જરૂરી છે ને. આમાં એવા વિદ્યાર્થી મિત્રોનો ફાયદો છે સાહેબ કે જે વિદ્યાર્થી મિત્રોને ખરેખર રિક્વાયરમેન્ટ છે, જે રિક્વાયરમેન્ટ એ વિદ્યાર્થીને જરૂરી છે, એ વિદ્યાર્થી માટે અત્યારે ખરેખર આ એડવાન્સ લર્નિંગ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી છે, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્ર એમ કે સાહેબ અમારા માટે આ વસ્તુ ક્યારે શરૂ કરશો, ક્યારે કરવાના છે, તો બધા જ તમે એકવાર જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા લેક્ચર તમને મળતા રહે. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ
હવે જો ધારો કે કોઈનું મેરિટ ગણવામાં આવે છે, બરાબર, સમજો સરકારી નોકરી માટે શું જોઈએ, તમે સરકારી નોકરી માટે એપ્રોચ કરતા હોય, સરકારી નોકરી મેળવવા માગતા હોય, તો એવા વિદ્યાર્થી માટે તમારે આગળ વર્ગ બઢતી માટે તમારે આગળ લાયકાતના ધોરણ માટે અમારી એક્સપર્ટ ફેકલ્ટી તમને યુનિવર્સિટી સજેસ્ટ કરશે. જો તમે એનરોલ કરાયેલું હશે તો તમને ચિંતા નહીં. એનરોલમેન્ટ કરાયેલું હોય તો ચિંતા નહીં. યુનિવર્સિટી અમે સજેસ્ટ કરીશું. એનરોલ કરાયેલું હશે તો અમે તમને હેલ્પ કરીશું આની અંદર 100% મળવા માટે, પ્રોપર 100% આપવા માટે. તમે એનરોલ નહીં કરાયું હોય તો અમે તમને યુનિવર્સિટી સજેસ્ટ કરીશું. બરાબર, આ મારું કામ છે. આનો ફાયદો શું છે? ઉદાર વર્ગ બઢતી, ત્યારબાદ લાયકાતના ધોરણોમાં જરૂરી છે. બરાબર, આટલી રિક્વાયરમેન્ટ છે સાહેબ. બરાબર, યસ. મનીષાબેન ગુર્જર કે ટીવાય બાકી સર? હા, ટીવાય તમારું જે બાકી છે એ તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. સુરેશભાઈ, ચેતન સર અત્યારે લેક્ચર લઈ રહ્યા છે, એઈઆઈટીની એક્ઝામ છે. બરાબર, એના માટે એસ્ટાટની એક્ઝામ છે, એના માટે એસ્ટાટમાં હમણાં સેશન બાજુમાં જ ચાલુ છે મિત્ર. બરાબર, સર આવશે, લેક્ચર લેશે. જલ્દી શરૂ કરી દીધું સાહેબ. બરાબર, તમે લેટ પડી ગયા. કાજલબેન તમને જવાબ મેં આપ્યા. બરાબર, હવે ક્વેશ્ચન તમારા માટે જે પણ પ્રશ્ન હોય સાહેબ, એનું તમે ખુલ્લા દિલથી પ્રશ્ન પૂછી શકો છો મને. બરાબર, યાદ રાખજો. એનો કટ ઓફનો લેક્ચર લાવીશું આપણે. ચાલો, ધ્રુવ ચૌધરી, જો આવા વિદ્યાર્થી પણ જોઈએ કે સાહેબ એમને બધું જ ક્લિયર છે, BA MA બધું ક્લિયર છે, તો પણ એ અહીં છે કારણ કે વિદ્યાર્થીઓને પ્રોપર ગાઈડન્સ મળે. ના ચાલે ને રીટાબેન પટેલ? બરાબર, એ તમે લાયકાતના ધોરણો કદાચ જોયા નહીં હોય અથવા તમે ટેટ 1ના વિદ્યાર્થી નહીં હો. આ બે વસ્તુ સાબિત થાય. કાં તો તમે ટેટ 1ના વિદ્યાર્થી નથી, તમે કદાચ કોઈ ફેક આઈડી છો, અથવા એવું સાબિત થાય કે તમને ખ્યાલ નથી. એનો મેં જવાબ આપ્યો. બરાબર, ચાલો. જીસેટ માટે તમારા જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર આપણે લેક્ચર લઈશું. ક્લિયર? એના માટે ટેટ 1ની ભરતી માટે નોટિફિકેશન નવું આવે એ ખબર પડે. બરાબર, 33 + 5 38. બરાબર, તો એ તમારું નવું નોટિફિકેશન આવશે, એની અંદર ઘણા સુધારા આવવાના છે આ વખતે. બરાબર, ચાલો. હા, તમારે કયા વિષયમાં એસવાય છે મને કહો તો હું તમને એનું ગાઈડન્સ આપું. ચાલો, કયા વિષયમાં તમે એસવાય કરી રહ્યા છો હાલ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. ના, મનીષાબેન ચૌધરી, તમે BA 2011માં પૂરું કર્યું. ડિસ્ટન્સ એજ્યુકેશન એટલે MA કરવું હોય તમે ધારો એટલા વય મર્યાદામાં કરી શકો, એની કોઈ ચિંતા ના કરો. એટલે મનીષાબેન ચૌધરી, જ્યારે હું જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર લેક્ચર લઈને આવીશ ને નેક્સ્ટ ટાઈમ, ત્યારે તમે લાઈવ રહેજો. તમારા માટે સરસ આપણે સજેશન આપીશું. બરાબર, ચાલો. એના માટે મૈત્રીબેન ગોહિલ, તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ તમારી કોલેજનો કરવાનો. કેટલી ઇન્ફોર્મેશન સાહેબ, કેટલી ઇન્ફોર્મેશન! તમને સટીક ઇન્ફોર્મેશન જે જોઈએ છે એવી જ ઇન્ફોર્મેશન. બરાબર, તમારી જે રિક્વાયરમેન્ટ છે એટલી. આ બાજુ પણ જવાબ, આ બાજુ પણ જવાબ, બંને બાજુ જવાબ. ચલો, હવે બધા લાઈવ આવી રહ્યા છે. હવે ઇવેન્ટને શેર કરો, મજા આવશે સાહેબ. લાગશે વાર પણ મજા આવશે. બરાબર, ચાલો. હા, હું PM કોલેજમાં હતો. PM પટેલ કોલેજમાં હતો. યસ, નવા બસ સ્ટેન્ડની સામે.
મધુબેન પટેલ, એના માટે તમે નેક્સ્ટ સેશન આપણું જ્યારે થાય ત્યારે લાઈવ રહેજો, પણ તમે અત્યારે ગ્રેજ્યુએશન માટે તમે એપ્લાય કરી દો કોઈ પણ યુનિવર્સિટીમાં. એના માટે તમારે ડિસ્ટન્સ એજ્યુકેશનની યુનિવર્સિટીને અમે લિસ્ટ આપી, એમાં તમે કોન્ટેક્ટ કરજો. જે નિયરેસ્ટ પાછા હવે એવા યુનિવર્સિટીના નામ આપીશું કે જે તમારા માટે નિયરેસ્ટ હોય, અને સૌથી સારામાં સારું અત્યારે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. બીકોમ માટે, બીએ માટે આપી શકાય. કાજલબેન આપી શકાય. કેટલા પ્રશ્નો સાહેબ, કેટલા પ્રશ્નો. હા, મધુબેન પટેલ, મેં તમને આપી દીધું માહિતી, બરાબર. તમે તમે ગ્રેજ્યુએશન માટે યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરી લો, અને હું તમને લિસ્ટ પણ આપીશ એનું, ચિંતા ના કરો, બરાબર, ટેન્શન ના લો. ડીએલએડ કરી દો તમે, વિજય ભોઈ, બરાબર. ચાલો, આ બાજુ વિદ્યાર્થી શું કહે છે એના માટે તમે રવિભાઈ બારિયા, તમે અત્યારે ઉડતા ઉડતા આયા લાગો છો. તમારી મારી રીલ નહીં જોઈ. અમે બધી ફેકલ્ટીઓએ રીલ બનાવીને મૂકી છે કે ભાઈ બધા વિદ્યાર્થી મિત્રો આમાં જોઈન થાવ, બરાબર. જનરલમાં ફોર્મ ભરો, બરાબર. ચાલો, ચાલો. નિમીબેન પટેલ, એના માટે આપણું ઓરિએન્ટેશન સેશન હોય, એમાં તમે જોઈન થજો. એક એક પ્રશ્નના સાહેબ તમને જવાબ મળશે. પહેલા મેં મારું જ્ઞાન લાઈવ, અમે તમને શું પ્રોવાઈડ કરવાના છે, જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર, એ મેં તમને પ્રોવાઈડ કર્યું. આ તમને ખુલ્લું પ્લેટફોર્મ આપી દીધું સાહેબ, બરાબર. ઈગલની જેમ તમારે ઉડવાનું છે, તમને ખુલ્લું પ્લેટફોર્મ આપી દીધું. હવે એ પ્લેટફોર્મનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો, ડિપેન્ડિંગ ઓન યુ ધેટ. ચાલો, હા, વિચારો તમારા માટે સિમ્પલ વસ્તુ. ચાલો, સેકન્ડ યર, મૈત્રીબેન ગોહિલ, સેકન્ડ યર. હા, ભૂમિકાબેન, 100% અમે એનું માર્ગદર્શન આપીશું જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર. અત્યારે નહીં, જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર જોરદાર માહિતી આપીશું. બોલો, હવે તમારે ખાલી એ કરવાનું છે કે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર હવે જોતું રહેવાનું કે મારા સેશન ક્યારે આવે છે. એ નેક્સ્ટ સેશનમાં હું તમને એ પ્રમાણે માહિતી આપીશ, અને નેક્સ્ટ સેશન ટૂંક સમયમાં હશે, મે બી આવતીકાલે પરમ દિવસે. ચાલો, ક્લિયર. એ મધુબેન પટેલ, આપણે આવતીકાલે પરમ દિવસે જે તમને આ ચેનલ પર લાઈવ છો ને તમે, જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર, એ દિવસે હું તમને માહિતી આપીશ. બોલો હવે, બોલો. અર્નિતા પરમાર, તમે તો શું પ્રોબ્લેમ હોય, તમે રોજ હોય. જય શાહ, એ તો આપણે છે ને, જય શાહને પણ ખબર નહીં હોય મિત્ર. થોડી વેઇટ કરી લો, 15 દિવસ વેઇટ કરી લો, પછી હું તમને કહીશ. 10 દિવસ. હમણાં જે લોકો મૂકે છે ને મેરિટ એ બધું ખોટું સાહેબ. ખાલી 10 દિવસ વેઇટ કરી લો, પછી તમને કહેવાય, બરાબર. નથિંગ અબાઉટ કોપીરાઇટ કેસ. I don't know about it. Clear? બસ, ચાલો. ડિસ્ટન્સ એજ્યુકેશન પીટીસીમાં 8290, રૂપલબેન પટેલ, 8290. મહેબૂબભાઈ, દિલ દરિયા બાકી સબ સમંદર. પણ આજે શું છે કે બંને બાજુ મારે લેવલ રાખવું પડે છે. બે, આ બાજુ પણ લાઈવ છો અને આ બાજુ પણ લાઈવ છો, બરાબર. એટલે બંને બાજુ લેવલ રાખવું પડે છે. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ તમને બધા માટે
એક એવી સરસ મજાની ચેનલ છે કે જેની અંદર તમે બધા જ જોરદાર પરફોર્મન્સ આપી શકો છો અને તમને જેટલું પણ ગાઈડન્સ જોઈએ છે બધું મેળવી શકો છો. બરાબર. ચાલો અર્નિતાબેન પરમાર, તમારા માટે આ વસ્તુ જે છે જનરલ બની ગઈ, બનવું એ કેમનું છે એ ખ્યાલ નહીં, પરંતુ તમે કરી શકશો. બરાબર. રૂપલબેન પટેલ 100%, અમે તમને મદદ કરીશું. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ 500 થઈ ગયા ભાઈ. ચલો, જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલમાં 500 સબસ્ક્રાઈબર થઈ ગયા. આજે રાત્રે 1000 સબસ્ક્રાઈબર કરી દો. ચલો, જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર કરી દેજો તમે. ચલો, આમાં જેટલા અત્યારે લાઈવ છો એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે બેસ્ટ. મિત મહેરા થઈ જશે તમારું, ચિંતા ના કરો, ટેન્શન ના લો, મારા પર છોડ દો તમે. તમે ખાલી જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર હવે જે સેશન આવે એમાં લાઈવ આવવાનું રાખજો, બસ આટલું યાદ રાખો. હા રૂપલબેન પટેલ, તમે બેચમાં પણ હશો, મને ખ્યાલ છે. તમારે હેતલબેન, તમારે કોઈ પણ ડિસ્ટન્સ એજ્યુકેશન નજીકમાં હોય, કોઈ પણ યુનિવર્સિટી, એમાં ડાયરેક્ટ એનરોલ કરાવી શકો છો અને પછી અમારું ગાઈડન્સ લઈ શકો છો. અને એના પછી હવે સેશન જે મારું આવશે એમાં તમે હેતલબેન તમે લાઈવ રહેજો, GNM નર્સિંગ વાળા. હા મહેબૂબભાઈ, દિલ દરિયાએ બાકી સબ સમંદર હે. કોઈ પ્રોબ્લેમ ના થાય એક્ઝામ ટાઈમે. તમારે ખાલી તમારે ત્યાં શું હોય કે તમને જે પ્રોબ્લેમ થાય એના માટે તમારે શું કરવાનું હોય છે કે એક એફિડેવિટ કરાવવાનું હોય છે. બેન, એફિડેવિટ કરાવી દેજો સ્પેલિંગ મિસ્ટેકનું. બરાબર. ટેટ 1 બહુ જલ્દી આવશે. ચાલો હવે ઇવેન્ટને શેર કરો. હવે તો મારે ઘડી ઘડી કહેવાનું ના હોય સાહેબ, લાગશે વાર પણ આવશે મજા યાર, એવું ઘડી ઘડી ના કહેવાનું હોય. 500 થઈ ગયા છે સાહેબ. બરાબર. તમે બે ચેનલમાં છો અર્નિતાબેન, તમે બે ચેનલમાં છો. તમે છે ને મલ્ટી ટેલેન્ટેડ થઈ ગયા. આજે આ બાજુ બોલો છો ને આ બાજુ બોલો છો. તમે સબસ્ક્રાઇબ કરી દીધી ચેનલ. હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના TYના લેક્ચર તમને આવશે 100%. તમને ડિસ્ટન્સ એજ્યુકેશનમાં તમે લીધું હશે એડમિશન, અથવા તમને જે ડાઉટ હશે એ અમે ક્લેરિફાય કરાવીશું અહીંયા તમને પ્રોપર. ચિંતા ના કરો, બહુ જલ્દી આવશે. પડિયાર શંભુ, અત્યારે હું ના કહી શકું. શંભુ, રેખાબેન કટારા, તમારી એક્ઝામ આવશે ઓક્ટોબરમાં. સેજલબેન, તમારો સપ્ટેમ્બર. ક્લિયર. હવે તમે ડિસ્ટન્સ એજ્યુકેશનના લેક્ચરની અંદર તમે એવું કહેવા માગતા હોય સાહેબ કે સાહેબ તમે ટેટ 1 ક્યારે આવશે ને આવા પ્રશ્ન પૂછો સાહેબ. કાલે બધા બિગ બોસ વાળા ગઈ ગયા, 35 દિવસનું પ્લાનર આપ્યું હતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો. કેટલા દિવસનું? 35 દિવસનું પ્લાનર. દિવસના પ્લાનર વાળા તો ગુમ જ થઈ ગયા આજે. ચાલો, તો આપણે બે ચેનલમાં મજા. ચાલો, તમારા લેક્ચરો મજા આવે સર, ટાઈમ પતી જાય છે. થેન્ક યુ સો મચ રૂપલબેન પટેલ. બધી બાજુ જવાબ આપવા પડે બે પ્રશ્નમાં. હા, TYBAમાં તમારે 80 હોય ઇંગ્લિશમાં, તો એના માટે આપણે ઓરિએન્ટેશન સેશન રાખવાના છે હવે પછીના. એમાં તમને સોલ્યુશન કરાવીશું આ વસ્તુનું. બરાબર, ચિંતા ના કરો.
થશે થશે. શિલ્પાબેન રાઠવા, તમને હું યુનિવર્સિટી સજેસ્ટ કરું નેક્સ્ટ ટાઈમ, એ નેક્સ્ટ ટાઈમ તમારે યાદ રાખજો. એ નેક્સ્ટ ટાઈમ જ્યારે યુનિવર્સિટી સજેસ્ટ કરું એ યુનિવર્સિટી તમે એપ્લાય કરજો. બરાબર, થઈ જશે. હા, તમે ભાવનાબેન પરમાર તમે જોઈન કરી લેજો કોઈ પણ યુનિવર્સિટીમાં, હું તમને સજેસ્ટ કરીશ. બરાબર, ચાલો. હા, નિતેશભાઈ આભાર તમારો. હા રેખાબેન, તમે મારા વિદ્યાર્થી છો, હું કંઈ ભૂલી ગયો છું. ભાવનાબેન પટેલ, ચાલો, થેન્ક યુ સો મચ એવરીબડી. અરે બેચ નથી ભાઈ, હજુ તો તમારા માટે ઓરિએન્ટેશન સેશન તમે સમજતા નથી. હજુ તમારા માટે આ ઓરિએન્ટેશન સેશન છે. હજુ તો અમે પ્લાનર બનાવીશું. ઓરિએન્ટેશન સેશન છે તમારા માટે. આ ઓરિએન્ટેશન સેશન તમારા માટે વીકલી રહેશે. બરાબર, યાદ રાખો. અને આ સેશન જે લઈશ 7 થી 8 સેશન એ હું લઈશ, હું ને ચેતન સર લઈશું. તરર સર લેશે. સેજલબેન, તમને કદાચ શું નામ છે ભાઈ તારું? સેનજી નવનીત, કેટલી વાર કહ્યું તમને? કેટલી વાર કહ્યું? સપ્ટેમ્બર ઓક્ટોબર, વાત ખતમ થઈ ગઈ. સમજદાર કો ઇશારા ही काफी है. હા, ક્લિયર. વિપુલભાઈ કહે છે સાહેબ 35 દિવસનું પ્લાનર જોરદાર છે. ઓકે, ડન. સોરી, એ છે એમ. ઓકે, હાલો હાલો. આજ તો તમારે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ચાલો મયંકભાઈ, એના માટે તમારે આપી શકો, ટાટ સેકન્ડરી આપી શકો. ગોવિંદ ગુરુ માટે પણ કરવાનું છે ને સાહેબ, કહ્યું તો ખરું તમને. ડીએલએડ મોડ્યુલમાં આપણે લઈને આવીશું, ચિંતા ના કરો. ક્લિયર, ડન ડન. હા, ચૌહાણ હિનાબેન, આપણે ઓરિએન્ટેશન સેશનમાં તમને એ માહિતી આપીશું, ચિંતા ના કરો. ચાલો, બીએ સાયકોલોજી વિષય હોય અને બીએડના સામાજિક વિજ્ઞાન વિષય હોય તો ટાટ સેકન્ડરી. હા, આપી શકાય, તમારે આપી શકાય. યસ, તમારે ભાવેશભાઈ મહેરા, તમારે આના માટે એપ્લાય કરવાનું છે. અમે જે નેક્સ્ટ સેશન લઈશું ને
એ યુનિવર્સિટીમાં તમારા માટે બેસ્ટ યુનિવર્સિટી છે, બરાબર. ચાલો, તમારા માટે બેસ્ટ યુનિવર્સિટી હશે, આ યાદ રાખો. ક્લિયર? તમારા માટે બેસ્ટ યુનિવર્સિટી હશે. તમારા પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જશે ત્યાં. ઠીક છે? બોલો હવે. હવે જો ધ્યાન આપો, તમારા માટે જેટલી પણ માહિતી મારી જોડે જે છે માહિતી, એ બધી માહિતીમાં તમારા માટે ટેટ 2, હવે ધારો કે કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન કરી રહ્યો છે અને ટેટ 2નું એડમિશન લીધું છે, તો એના માટે 7,499 અને વિથ બુક 9,999 આ એના ડેમો છે. હવે એ SYBAમાં છે, TYBAનું બાકી છે. આના માટે આપણે સ્પેશિયલ તમને કોર્સ આપીશું, TYBAના તમારા 6 પેપર પ્લસ એક ઇંગ્લિશ કમ્પલસરી, બરાબર. આ તમારા માટે છે, જેથી કરીને આ વિદ્યાર્થીને આ વર્ષે ટેટ 2 પાસ થાય તો એ આ વર્ષે TY પણ પાસ થઈ જાય, એવું આપણું આયોજન છે સાહેબ, એવું આપણો પ્લાનર છે સાહેબ, એવું આપણું આયોજન છે. તમે જોઈ શકો છો બધા ડેમો સેશન, બરાબર. એવું આપણું આયોજન છે સાહેબ. આનું સસ્પેન્સ તો કશું નથી સાહેબ, હું તમને કહેતો આવું છું, બરાબર. ચાલો, ટાટ સેકન્ડરી મેઇન્સ માટે તમારા માટે જોરદાર આપણે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે, જેમાં અંગ્રેજી છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, હિન્દી, બરાબર. અને 1199 રૂપિયા માતૃભાષા બેચ છે. આ તમારે યાદ રાખવાનું. ચાલો, હવે તમારા માટે ટેટ 1ની બાકાજીકી બેચ સાહેબ, જોરદાર બેચ છે, જેમાં આપણે તમને પ્રોપર 6,949 વિધાઉટ બુક અને વિથ બુક 8,449 રૂપિયામાં આપણે આપીશું ટેટ 1 2 પણ. ચાલો, ટેટ 2 માટે પણ મેં તમને હમણાં જ કહ્યું, આની માટે પણ હમણાં જ ઇન્ફોગ્રાફિક્સ પુસ્તકો. ચાલો, હા આશાબેન, હજુ લેક્ચર પૂરો નહીં થયો, તો ખાલી તમને માહિતી આપી રહ્યો છું. આશાબેન, ચાલો આશાબેન તમારો પ્રશ્ન પૂછો. સર પર્સન્ટેજનું સર્ટિફિકેટ ના હોય બેન, તમારે માર્કશીટનું સર્ટિફિકેટ હોય. માર્કશીટ હોય ને, માર્કશીટ એનું પર્સન્ટેજ તો તમારું શું હોય કે માર્કશીટમાં આવે, બરાબર. હા, તમે એવું કહેતા હોય કે ડિગ્રી સર્ટિફિકેટ, તો ડિગ્રી સર્ટિફિકેટ તમારે યુનિવર્સિટીમાં લેવાનું હોય, કોલેજમાં ના હોય. ટ્રાયલ સર્ટિફિકેટ તમારે કોલેજમાં લેવાનું હોય, બરાબર. ટ્રાન્સફર સર્ટિફિકેટ તમારે કોલેજમાં લેવાનું હોય. કોલેજમાં શું લેવાનું હોય? ટ્રાન્સફર સર્ટિફિકેટ લેવાનું હોય. ટ્રાયલ સર્ટિફિકેટ તમારે કોલેજમાં લેવાનું હોય, પણ ડિગ્રી સર્ટિફિકેટ તમારે યુનિવર્સિટીમાં એપ્લાય કરવાનું, બરાબર. એ વસંતાબેન રાઠવા, તમારે જે યુનિવર્સિટીમાં તમે કમ્પ્લીટ કર્યું ને એનો ટોલ ફ્રી નંબર હશે, એના પર ફોન કરીને પૂછી લો, એટલે તમને ડેટ આપી દેશે એ લોકો. તો જ્યોતિબેન એકવાર તમારે રૂબરૂ મળી આવવું પડે આ કેસમાં. તમારે આ કેસમાં રૂબરૂ મળી આવવું પડશે. વિચારો તમે, ચેતન સરે મને કેમ મૂક્યો છે આ કેસમાં? કેટલા પ્રશ્નો જવાબ, આજે કાઉન્સેલિંગ કેટલું કર્યું ખબર તમને? મેં 300 પ્રશ્નના જવાબ આપ્યા. કેટલા? 300 પ્રશ્નના જવાબ. પણ તમે 300 લાઈવ નહોતા, ખાલી 400 લાઈવ હતા, 500 લાઈવ નહોતા આજે. વિચારો, આ કાઉન્સેલિંગ માટે મને કેમ પસંદ કર્યું હશે? મેં લેક્ચરરમાં નોકરી કરી છે એટલા માટે. હા, ટેટ 2માં તમારે પર્યાવરણ આવવાનું હો, ટેન્શન ના લો. તો ટેટ 1નો પુસ્તક સેટ તમારા માટે 2381 રૂપિયા, 3,012 રૂપિયામાં તમારા માટે ટેટ 2નું પુસ્તક સેટ, તમારા માટે એસએસનું, લેંગ્વેજનું. એસએસનું પણ એટલાનો જ છે સાહેબ, લેંગ્વેજનો પણ 3,012નો છે, અને મેથ્સ સાયન્સનો પણ 3,012નો છે. જોઈ લો એકવાર, બરાબર. હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ કે સાહેબ તમે એમ કહો સાહેબ કે ફ્રી કાઉન્સેલિંગ સેશન, ફ્રી તમારું એજ્યુકેશન સેશન આવું ક્યાં મળે એમ કહો? નો ડાઉટ તમે પહેલા સેશનની અંદર આટલા બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ રહ્યા અને દૂરવર્તી શિક્ષણ વિશે શું તમારે માહિતી જોઈએ છે, તમારા વિચારો પણ મને ખ્યાલ આવ્યા, બરાબર. એટલે મને એટલીસ્ટ આઈડિયા આવ્યો કે ભાઈ આ છોકરો ટીવાયમાં અટકી રહ્યો છે, આ બેનને આ પ્રોબ્લેમ છે. એટલે તમારા જે પણ પ્રોબ્લેમ છે સાહેબ, એ આપણે નેક્સ્ટ સેશન
જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ જે અત્યારે બધા લાઈવ છે, જો આમાં 70 વિદ્યાર્થી લાઈવ છો તમે. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર જે વિદ્યાર્થી લાઈવ છો એ વિદ્યાર્થી માટે મને ખબર પડી કે આ લોકોને શું જોઈએ છે, બરાબર. હવે પછી તમારે આની અંદર ટાટના સેશન, જો કાલે પદ્ધતિશાસ્ત્રનું સેશન છે મારું, કાલે શેનું સેશન છે? પદ્ધતિશાસ્ત્રના બુક્કા. કાલે આવતીકાલે પદ્ધતિશાસ્ત્રનું પરચુરણ, જોરદાર ટોપિક, 25 માર્ક્સ રોકડા. પદ્ધતિશાસ્ત્રનું પરચુરણ, પદ્ધતિશાસ્ત્રનું પરચુરણનો લેક્ચર છે, લાઈવ આવી જજો આવતીકાલે રાત્રે 8:30 વાગે, બરાબર. 300 થી વધારે ક્વેશ્ચનના આન્સર છે. તમારા માઇન્ડની અંદર જેટલા પણ ડાઉટ હતા એ ડાઉટ ક્લિયર કર્યા છે, બરાબર. તો મેં તમને શું કહ્યું? તમારી યુનિવર્સિટીમાં ચેન્જ કરી લેવાનું, બરાબર. કોઈ પણ યુનિવર્સિટીની અંદર એક્સટર્નલ કોર્સ ચાલતો હોય, બરાબર. નામ શું છે ભાઈ? આરજુ, બરાબર. આઈડી સાચી છે એવું લાગે છે. એ તમે અમારે ટેલિકોલિંગમાં ફોન કરીને બૂમ પૂછી લેજો એડમિશન માટે. સોનાલી ગઢવી ટાટ માટે એડમિશન લેવું છે ને તો અમારા ટેલિકોલિંગ નંબર પર કોલ કરીને પૂછી લો, તમને બધો ખ્યાલ આવી જશે, બરાબર. ટાટ હાયર સેકન્ડરી મેરિટ ભાઈ, હજુ પેપર તો તપાસવા દે ભાઈ તું. આ તો ખોટા લોકો મૂકે છે, અત્યારથી ના મૂકે. જ્યાં સુધી તમારું પ્રોપર માહિતી ના મળે ત્યાં સુધી અમે કોઈ વસ્તુ મૂકતા નથી. હા, હેમલતાબેન મકવાણા, તમારા માટે સેશન રાખીશું આપણે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ પર. હું તમને પ્રોપર માહિતી આપીશ. આજે તમારે જ્ઞાન લાઈવ શિક્ષણ પર આજે તમારે ખાલી આ વસ્તુ જોવાની હતી. શું? ખાલી ને ખાલી આ. આજે તમારા માટે આ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતી કે જે વસ્તુ તમને આપી રહ્યા છે, જો જેની અંદર તમને આજે મેં રિવીલ કરી દીધું. હવે પછી આપણે મળીશું આ ટોપિક ઉપર, દૂરવર્તી શિક્ષણ ઉપર. તો માત્ર ને માત્ર જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ. અને તમે લોકો પણ પાછા મને નહીં મળી શકો જ્યાં સુધી તમે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો. એટલે પહેલાં બધા જ ત્યાં જાઓ અને જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ લેક્ચરને પણ લાઈક કરજો એ સેશનમાં, અને આમાં પણ લાઈક કરજો, ઠીક છે. આશા રાખું છું આજના સેશનમાં જે તમને પ્રશ્ન હતા, જેટલા પણ તમારા માઇન્ડમાં ક્વેશ્ચન હતા એ બધા જ ક્વેશ્ચનનું મેં સોલ્યુશન આપ્યું છે. બે યુટ્યુબ ચેનલ પર લેક્ચર ચાલુ રાખીને પણ તમને ધબધબાટી બોલાય છે, બરાબર. ચાલો, સુધરી જાય. તમારે એના માટે એક એફિડેવિટ કરાવવી પડે. સચિન સર બૂમ બૂમ, ચાલો બૂમ બૂમ બોલી જાવ એકવાર. 10,000 વ્યૂઝ થયા પણ લાઈક ખાલી આટલી છે એવું ના ચાલે સાહેબ. તમારે લાઈક વધારવી પડે આની અંદર. મારા તરફથી તમને પૂરેપૂરો સપોર્ટ. પણ ક્યાં આ રિલેટેડ તમે માગતા હોય, જેમ કે ચેતન સર, તરલ સર અને જોડે હું ઊભો છું, આના રિલેટેડ તમે કોઈ પણ માહિતી માગતા હોય તો જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર આવતીકાલે પદ્ધતિશાસ્ત્રનું પરચુરણ છે એ સેશનમાં કોઈ પ્રશ્ન નહીં પૂછવાનો. એના માટે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ કઈ? તો જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ, જેમાં અત્યારે લાઈવ લેક્ચર ચાલુ છે. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર તમારે મને પૂછવાનું. બસ આટલી મને મદદ કરજો કે જેમ બને એમ જેટલા પણ વિદ્યાર્થી, જો 1000 તો થઈ જવાના સવાર સુધી, 1000 વિદ્યાર્થી મિત્રો આટલા લાઈવ સબસ્ક્રાઇબ કરી જ દેવાના છો. તમારે જે પ્રશ્ન છે એ આમાં પૂછવાનું મને, બરાબર. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ કે જે જ્ઞાન લાઈવે તમારા માટે શરૂઆત કરી છે, બરાબર, યાદ રાખજો. યુનિવર્સિટીમાં પ્રવીણ કુમાર
એ તો થોડી આપણને એટલી તો થોડી શિક્ષક તરીકે એટલામાં તો કોમન સેન્સ હોય કે આપણે એક્સટર્નલ તરીકે યુનિવર્સિટીમાં ભણ્યા હોય તો આપણો કોર્સ યુનિવર્સિટીમાં બોલતો હોય ત્યાંથી લેવાનું હોય, બરાબર? હા, ક્લિયર? એટલે અત્યારે તમારે શું કરવાનું છે? શું કહ્યું મેં? જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરીને 700 વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ કરી દીધું છે. 1000 કરી દો, આજે પહેલા દિવસ છે સાહેબ, મજા આવે. 1000 સબસ્ક્રાઇબર એટલે તમારા અઠવાડિયામાં 2 સેશન, આ યાદ રાખજો, ભૂલતા નહીં, બરાબર? આ બાજુ તો સબસ્ક્રાઇબરનો ઢગલો છે એટલે વાંધો નહીં, પણ 1000 સબસ્ક્રાઇબર એટલે તમારા માટે આટલા તમારા માટે બેસ્ટ. ચાલો, હા દેવેન્દ્રભાઈ, તમારા માટે મેં તમને આલ દીધો છે આન્સર પહેલા પણ, બરાબર? ચાલો, હવે એકને એક ક્વેશ્ચન પર જવાબ નહીં આપીએ. બોલો. તો તમે બધા વિદ્યાર્થી મિત્રો જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પછી 2 દિવસમાં હું નેક્સ્ટ સેશન લઈને આવી રહ્યો છું, જે તમારા અભ્યાસક્રમ, કરિક્યુલમ અને એના રિલેટેડ યુનિવર્સિટી લિસ્ટ અને બધી જ બાબતો તમને આપવામાં આવશે. ક્લિયર? આઈ હોપ કે તમને આજના સેશન મજા આવી હોય. ગુડ નાઇટ, શુભરાત્રિ, આવજો. અને હા, જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે એક 1K કરી દેજો પાછા, બરાબર? 1K સબસ્ક્રાઈબર પૂરા થવા જોઈએ, જલ્દી આવી જશે, ચિંતા ના કરો. હા, એવા બધા પ્રશ્નો લઈને તમે આવજો મારી જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલ પર. આવા પ્રશ્નો લઈને આવજો, ચિંતા ના કરો. કિરણભાઈ, તમારો મેસેજ મેં નહીં જોયો. કોઈ ચિંતા ના કરીશ મિત્ર કિરણભાઈ. ચાલો, તો આઈ હોપ કે તમને આજના સેશનો મજા આવી હોય. જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, મેક્સિમમ શેર કરો બધા જ વિદ્યાર્થી મિત્રોને. ઠીક છે? ગુડ નાઇટ, શુભરાત્રિ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આવજો, મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં આવતીકાલે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ ઉપર પદ્ધતિશાસ્ત્રનું પરચુરણ. રવિવાર છે, જોરદાર પ્રશ્નો લાવ્યો છું તમારા માટે, સિલેબસના આધીન, બરાબર? ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. અને ભૂલના મના હે, યાદ રાખજો. ચાલો, ઠીક છે? અને હા, જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ વાળા નીચે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આજે જે તમારા 350થી વધારે પ્રશ્નોના જવાબ આપ્યા એ તમને કેવા સેટિસ્ફાય લાગ્યા, એ ખાસ કોમેન્ટ. હવે તો મારા રોજના ટાટવાળા વિદ્યાર્થી ખોવાઈ ગયા, આ બધા નવા જ છે. આ ખાલી 2-3 જણા છે એ જ છે, બરાબર? યસ, 2-3 જણા છે એ જ છે, 4-5 જણા. પણ કાલે ટાટવાળા વિદ્યાર્થી મિત્રો આવવા દો. ચાલો, પદ્ધતિશાસ્ત્રમાં મોજ કરાવીએ છીએ. કાલે પદ્ધતિશાસ્ત્રનું પરચુરણ છે, જોવાનું ચૂકતા નહીં. રાત્રે 8:30 હું આવું છું કાલે તમારા માટે, જોરદાર 1 થી 2 માર્ક્સના પ્રશ્નો લઈને. જોરદાર, એ જ પૂછાય સાહેબ, એ જ પૂછાશે. 25 માર્ક્સ રોકડા સાહેબ. ઠીક છે? ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું આ ચેનલ પર જઈને ભૂલતા નહીં. મારી ચેનલમાં તો ખરું જ, પણ આપણી આ ચેનલ પર જઈને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમારી બધાની કોમેન્ટનો રિપ્લાય આપીશ. ચાલો, બરાબર? હું તમારી બધાની કોમેન્ટનો રિપ્લાય આપીશ, ભૂલતા નહીં ખાલી. ઠીક છે? થેન્ક યુ સો મચ. આવજો, મળીએ કાલે રાત્રે 8:30. અને કાલ સવાર 11:30 વાગે ટેટ 1-2 વાળા હોય તો આવી જજો. શૈક્ષણિક મનોવિજ્ઞાન ભણાવવાનું છું. કાલ સવાર 11:30 વાગે મનોવિજ્ઞાનનો લેક્ચર છે અને રાત્રે 8:30 વાગે ટાટવાળાનો લેક્ચર છે. પદ્ધતિશાસ્ત્ર 1 માર્ક્સ, 2 માર્ક્સ, 4 માર્ક્સ ને 5 માર્ક્સ, પૂરું તમારું આખું પદ્ધતિશાસ્ત્ર 25 માર્ક્સ. ઠીક છે? ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આશા રાખું છું સવાર સુધી તમે જ્ઞાન લાઈવ ઓપન લર્નિંગ ચેનલને 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ દો. ઠીક છે? થેન્ક યુ સો મચ. મળીએ.